હસ તો હ એટલે કે હા. અધરમ એટલે કે પેટ. હરતલામ એટલે કે હથેળી. પાદા એટલે પગ. ચરણો એટલે કે પગ ના પંજા. રાઈટ ચલો નેક્સ્ટ. કોણ બોલે છે? જોહેર અબ્બાસ. યસ બેટા. દંતા એટલે દાંત. ઓષ્ટ એટલે હોઠ. લલાટમ્ર એટલે કપાળ. નેત્રમ એટલે આંખ. નાસિકા એટલે નાક. મુખમ્ર એટલે મોઢું. વક્ષ એટલે છાતી. હસત એટલે હાથ. ઉદરમ એટલે પેટ. કરતલમ એટલે હાથના પંજા. હથેળી. પાદ એટલે પગ. ચરણ એટલે પગનો પંજો. કર એટલે કોણી. ગ્રીવા એટલે ગળું. કર્ણ એટલે કાન. કેશ એટલે વાળ. જીભ એટલે જીભ. બરાબર વેરી ગુડ ચલો. સરસ મજાનો. ભણી ગયા છીએ બરાબર નેક્સ્ટ કોઈ બોલશે. નેક્સ્ટ કોણ બોલે છે? ચલો નેક્સ્ટ કોણ બોલે છે? ચલો બેટા નેક્સ્ટ હવે બોલે છે કોઈ ચલો મોહમ્મદ ફઝીલ. મેમ મેં બોલી લીધું. ઓકે. ચલો નેક્સ્ટ છે. આપણે હવે સ્ટડી કરીએ બરાબર. જો હવે આપણે જે સ્ટડી કરવાના છીએ ને એ ન્યૂ છે. શું ન્યૂ છે? ચલો તમારે રીડ કરવાનું છે બરાબર. ચલો એક વખત મોહમ્મદ ફઝીલ એક વખત ઝોહેર અબ્બાસ કરશે બરાબર. હા ઇંગ્લિશ, સંસ્કૃત અને ગુજરાતી ત્રણેય. ચલો સ્ટાર્ટ બેટા. પેલા મોહમ્મદ ફઝીલ કરશે પછી હું કહું ને ત્યારે ઝોહેર અબ્બાસ કરશે બરાબર. હા. કેશહ બાલ. હેડ શિર. ફોરહેડ લલાટમ. એટલે શું થશે? કપાળ. કપાળ. બરાબર. જોહેરનું માઈક અનમ્યુટ છે તો બહુ અવાજ આવે. બેટા કોઈ પણ નો માઈક અનમ્યુટ હોય તો મ્યુટ કરી દો બેટા. આઈબ્રો. બૃહ શું વંચાય? ભ્રુવ. બૃહ. ભૃહ. હમ. ઓકે. સ્લાઈડ કરો. આશ. અક્ષ શું બોલાય? એટલે આંખ. એને બીજું શું કહેવાય સંસ્કૃતમાં? બીજું શું કેવાય સંસ્કૃતમાં એને? નેત્રમ. એટલે આંખ. આંખ. બરાબર. હા મેમ. ઈયર.
કર્ણો કાન. ઈયર કર્ણ એટલે કાન. કાન. નોઝ નાસિકા નાક. હમ. પછી. માઉથ મુખમ મુહ. મુખમ એટલે મોઢું. મોઢું બરાબર. ટીથ દંતા એટલે દાંત. બરાબર. હા. ઓષ્ઠ. ઓષ્ટ હોઠ. ઓષ્ઠ એટલે હોઠ પછી. ફેસ ચેહરા વદન. વદનમ શું બોલાય વદનમ. વદનમ એટલે ચહેરો મોઢું. ચહેરો મોઢું બરાબર. યસ. નેક્સ્ટ. થોર કંઠ શું કંઠ બોલાય કંઠ. ગલા. થ્રોટ ઇંગ્લિશમાં સાથે બોલવાનું. એટલે તમને લોકોને ઝડપથી યાદ રહે બરાબર. થ્રોટ એટલે ગળું. ગળું. બરાબર. યસ. પછી. નેક ગ્રીવા ગરદન. નેક ગ્રીવા એટલે ગરદન. નેક ગરદન. ટંગ જીભ. જીહવા જીહવા શું વંચાય એને. જીવા જીહવા જીવા જીહવા એટલે. જીભ ટંગ. જીભ ટંગ બરાબર. યસ. પછી શું છે નેક્સ્ટ શ્મશ્રુ હવે હું બોલું છું બરાબર શ્મશ્રુ એટલે મસ્ટેક એટલે મૂછ બરાબર. મશરૂ એટલે મસ્ટેક એટલે મૂછ થાય. શું બેટા. કઈને કઈ પ્રશ્ન છે. નેક્સ્ટ શું છે ઉદરમ ઉદરમ એટલે ઉદરમ એટલે પેટ એને શું કેવાય બેલી બરાબર. ઉદરમ એટલે પેટ કે જેને આપણેે બેલી કહીએ છીએ બરાબર. પછી નેક્સ્ટ કુરચક કુરચક એટલે દાઢી એટલે બિયડ. પછી સ્કંદ એટલે શોલ્ડર ખંભા એટલે ખંભા બરાબર. નેક્સ્ટ યસ શું છે વક્ષ એટલે કેસ ચેસ્ટ એટલે છાતી. પછી નેક્સ્ટ છે આમાશય એટલે સ્ટમક એટલે આમાશય એટલે પેટ બરાબર. પછી નેક્સ્ટ શું છે હસ્ત એટલે પેટ જ છે ને. હા એટલે પણ પેટ જ થાય ઉદરમ એટલે પેટ થાય આમાશય એટલે પેટ થાય. બરાબર. હસ્ત એટલે હેન્ડ. બરાબર હસ્ત એટલે હેન્ડ એટલે કે હાથ. પછી ભુજા એટલે બાહુ
બાહુ એટલે આમ બરાબર. ભુજા એટલે બાહુ બાહુ એટલે આમ આપડી જે એલ્બો હોય ને આપડી કોણી થી ઉપરનો ભાગ અને શોલ્ડર થી નીચેનો ભાગ એ બે વચ્ચેનો જે ભાગ છે ને આપડા હાથનો મેમ એને બોડી ને બધાને યસ બેટા. બોડી દેખાડે ને બધાને ઈ. હા હા બોડી પાર્ટ છે શો કરે ખબર છે તમને જીમમાં ને એમાં એટલે એને શું કેવાય બાહુ એટલે ભુજા. નેક્સ્ટ છે પામ. પામ એટલે હથેળી કરતલમ એટલે પણ હથેળી થશે બરાબર. યસ. પછી વેસ્ટ. વેસ્ટ એટલે કમર એટલે કટી બરાબર. વેસ્ટ એટલે કમર એટલે પટી. નેક્સ્ટ છે પાદમ. નેક્સ્ટ એટલે પાદમ પાદમ એટલે પગ લેગ. લેગ એટલે પાદમ થાય બરાબર નેક્સ્ટ ની જાનું એટલે ની બરાબર. જાનું એટલે ની બરાબર. ની એટલે ઘૂંટણ. બરાબર આપડે પગ ન જે ઘૂંટણ હોય એને જાનું કેવાય એટલે ની. નેક્સ્ટ છે થાય થાય એટલે પુરુહા અથવા જંઘા. પુરુહ આપડે થાઈસ નો ભાગ હોય ને હાથળ બરાબર. નેક્સ્ટ શું કે છે ગુલ્ફ ગુલ્ફ એટલે એન્કલ એન્કલ એટલે આપડા જે ઘૂંટણથી પગ નીચેનો માં અને પગથી ઘૂંટણ સુધીનો એની વચ્ચેનો ભાગ હોય ને એને ની કહેવાય એન્કલ સોરી એન્કલ કહેવાય કેને ગુલ્ફ બરાબર. યસ મેમ. નેક્સ્ટ છે પાદાંગુલી એટલે કે ટો. એટલે કે પગની ઉપરનો ભાગ એને પાદાંગુલી કહેવાય. બરાબર. બરાબર. યસ મેમ. નેક્સ્ટ છે નેલ્સ નેલ્સ એટલે નખ. બરાબર આપડે નાખુન કહીએ ને નખ. પછી ઉંગળી એટલે ફિંગર ફિંગર એટલે આંગળીઓ આપડા હાથની આંગળીઓ હોય એને ઉંગલી કહેવાય બરાબર. નેક્સ્ટ શું છે નાભી. નોવેલ નોવેલ એટલે નાભી બરાબર. જે આપડે પેટ નો ભાગ હોય ને ત્યાં મિડલમાં હોય નોવેલ એટલે નાભી. પછી છે આંત્ર આંત્ર એટલે ઇન્ટેસ્ટાઇન ઇન્ટેસ્ટાઇન એટલે આંત્ર એટલે આંતરડું. બરાબર ઇન્ટેસ્ટાઇન ઇન્ટેસ્ટાઇન એટલે આંત્ર એટલે આંતરડું. પછી વૃક્ક એટલે શું કિડની. આપડે એમ કહીએ ને કે કિડની છે શું છે. એટલે વૃક્ક એટલે કિડની. પછી છે એટલે સ્કીન સ્કીન એટલે બરાબર ચામડી. પછી બ્લડ એટલે રક્ત. એટલે લોહી એટલે ખૂન બરાબર. લંગ્સ એટલે ફુફુસ. ફુફુસ એટલે લંગ એટલે શું બેટા. એમ કિડની માં ઓલું હોય ઈ તે ને ના લંગ્સ એટલે આપડે ફેફસા હોય ને યસ ફેફસા કે જે કિડની ઉપરના ભાગમાં હોય. તમે ક્યારેક જોયું હોય તો જે બોડી બતાવતા હોય તો એના જે સિક્સ પેક પડતા હોય બરાબર આપે તમે નોર્મલી તમારા ખાલી ટચ કરો ને તમારો જે પેટના ઉપરના ભાગને તો ત્યાં તમને હાડકા જેવું ફીલ થાય.
એને શું કેહેવાય લંગ્સ એટલે ફેફસા બરાબર. ફેફસા પછી છે હાર્ટ એટલે હૃદય બરાબર હૃદય. પછી નેક્સ્ટ શું છે અસ્થિ એટલે બોન્સ. આપડા જે બધા હાડકા હોય આપડા જે બધા બોન્સ હોય એ આપડે જરૂરી હોય ને. બરાબર. પછી નેક્સ્ટ શું છે યકૃત યકૃત એટલે લીવર. યકૃત એટલે લીવર. ક્યારેક તમે કોઈકને સાંભળ્યું હોય કે લીવરમાં સોજો હોય કે કઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય એને યકૃત કેવાય. પુષ્ટ બેક એટલે પુષ્ટ બરાબર. બેક એટલે પુષ્ટ પુષ્ટ એટલે પાછળ. નેક્સ્ટ શું કે છે ધી એટલે મેન એટલે ઇન્ટેલેક્ટ બરાબર ઇન્ટેલેક્ટ એટલે આપડે બુદ્ધિ હોય ને આ બુદ્ધિ જેમ કહીએ છે ને બુદ્ધિ એટલે ઇન્ટેલેક્ટ બરાબર. નેક્સ્ટ શું છે મસ્તિષ્ક મસ્તિષ્ક એટલે બ્રેન બ્રેન એટલે મસ્તિષ્ક એ મગજ. પછી ચિક્સ ચિક્સ એટલે કપોલ. તમને ખબર છે આપડે જયારે સેમ વનમાં અલગ અલગ વિડીયોઝ જોતા હતા તો એ વિડીયોઝમાં આપણે શું એક સોંગ આખું જોયું હતું યાદ હોય તો યાદ છે કોઈ મેમ ઓલું હસ્તી વાળું હા સરસ હસ્તી મજાનું ના એ હસ્તી વાળું નઈ એક સોંગ હસ્તીની સાથે સાથે બીજા બે ત્રણ સોંગ હતા આપણે જોયા હતા ખુબ જ સરસ મજાના બરાબર પછી નેક્સ્ટ શું છે પાદપૃષ્ઠ એટલે સોલ સોલ એટલે પાદપૃષ્ઠ એટલે પગના તળિયા બરાબર સરસ મજાનું છે તે રીડ કર્યું ચલો હવે ફરી વખત આપણે રીડ કરી લઈએ છીએ પાદપૃષ્ઠ એટલે સોલ ચિક્સ એટલે કપોલ એટલે ગાલ પછી મસ્તિષ્ક એટલે બ્રેન એટલે મગજ ધી મેધ એટલે ઇન્ટલેક્ટ એટલે બુદ્ધિ પૃષ્ઠ એટલે બેક એટલે પાછળ પીઠ યકૃત એટલે લીવર મેમ લીવર એટલે શું લીવર આપડે જો પેટ અને કિડનીની ઉપરનો ભાગ વચ્ચેનો ભાગ હોય કે જ્યાં લીવર હોય કે જ્યાં આપણે બોડી છે એનું બધું આપણે જમીએ આપણે તમે જઠર નામ સાંભળ્યું છે ને લીવર હોય ને લીવર એમાં સરસ મજાનું આપડે ખાધું પાચન થાય બરાબર તો એની વાત આપણને અહિયાં કરવામાં આવી છે અસ્થિ એટલે બોન્સ બરાબર અસ્થિ એટલે બોન્સ હાર્ટ એટલે હૃદય હાર્ટ એટલે હૃદય ફુફુસ એટલે લંગ્સ લંગ્સ એટલે ફુફુસ
બ્લડ એટલે લોહી ખૂન. રક્ત. લોહી ખૂન. પછી ત્વકા. એટલે સ્કીન. બરાબર. વૃક એટલે કિડની. વૃક એટલે કિડની બરાબર ને શું કેવાય. આંત્ર એટલે ઇન્ટેસ્ટાઇન. આંત્ર એટલે ઇન્ટેસ્ટાઇન. આંતરડું બરાબર. નોવેલ નોવેલ એટલે નાભી. બરાબર પછી છે ફિંગર ફિંગર એટલે ઉંગલી એટલે આંગળીઓ. પછી નેલ્સ નેલ્સ એટલે નખ. પછી છે ટો એટલે પાદાંગુલી એટલે પગની આંગળીઓ. ગુલ્ફ એટલે એન્કલ બરાબર એટલે મેં તમને કીધું એ પગ અને ગૂંઠણની વચ્ચેનો ભાગ. પછી છે થાય થાય એટલે ઉરુ બરાબર થાય એટલે ઉરુ એટલે સાથળ. પછી જાનું એટલે ની એટલે ગોઠણ ઘૂંટણ. લેગ એટલે પાદ એટલે પગ. પગ. કટી વેસ્ટ વેસ્ટ એટલે કટી એટલે કમર. પછી કરહ અને કરતલમ કરહ અને કરતલમ એટલે પામ. પામ એટલે હથેળી. આમ આમ એટલે ભુજા અથવા બાહુ. એટલે કોણીની ઉપરનો ભાગ. હસ્ત એટલે હેન્ડ હેન્ડ એટલે હાથ. પછી છે આમાશય એટલે સ્ટમક એટલે પેટ. ચેસ્ટ ચેસ્ટ એટલે વક્ષ. વક્ષ એટલે શું થાય ચેસ્ટ એટલે છાતી. સ્કંધ એટલે શોલ્ડર એટલે ખભો. પછી છે કુર્ચક એટલે બિયડ એટલે દાઢી. ઉદરમ એટલે બેદી એટલે પેટ. શ્મશ્રુ એટલે મસ્ટેક બરાબર એટલે મૂછ. જીહવા એટલે ટંગ એટલે જીભ. નેક એટલે ગળું ગ્રીવા ગળું. કંઠ એટલે થ્રોટ એટલે કંઠ એટલે આપડો અવાજ જે આપણે કાઢીએ ને એ અવાજ. વદનમ વદનમ એટલે ફેસ એટલે મોઢું ચહેરો મોઢું. લીપ એટલે ઓષ્ઠમ ઓષ્ઠમ એટલે હોઠ. ટીથ એટલે દાંત બરાબર. યસ દંત એટલે દાંત માઉથ એટલે મુખમ એટલે મોઢું. નોસ એટલે નાસિકા એટલે નાક. ઈયર એટલે કર્ણ કર્ણ એટલે કાન. અક્ષ અક્ષ એટલે આંખ. પછી છે ભૃહ ભ્રુહ એટલે આઈબ્રો. પછી લલાટમ લલાટમ એટલે પપ્પા. શિર શિર એટલે હેડ હેડ એટલે માથું. અને લાસ્ટ કેશહ કેશહ એટલે વાળ. બરાબર સરસ મજાનું જો આપણે સ્ટડી થઈ ગયું છે બરાબર નહી આપણે એફબી પણ જોઈ લઈએ ફરી વખત. મસ્તકસ્ય ઉપરી ખાલી જગ્યા શાંતિ તો મસ્તકસ્ય ઉપરી તો કે માથાની ઉપર વાળ હોય છે. પછી મસ્તકે દ્વે નેત્રે સ્તઃ. મેમ તમે આની પીડીએફ ક્યારે મોકલશો? બસ આ લેક્ચર કમ્પ્લીટ થશે એટલે મોકલી દઈશ. ઓકે. મસ્તકસ્ય દ્વે નેત્રે સ્તઃ.
મસ્તકે ધ્વો તો દ્વે અને ધ્વો બંને અલગ અલગ છે. દ્વે હોય તો નેત્રે આવે અને ધ્વો હોય તો કર્ણો આવે. બરાબર. એમ દે ખાસ અને યાદ ધ્વો એટલે દ્વે દે દ્વે એટલે બે થાય અને ધ્વો એટલે બે થાય. પણ આંખ છે અને કાન એ બંને એક જ છે પણ તોય તે મસ્તકે એટલે તો પણ આપણને શું આપ્યું છે અહિયાં દ્વે અને ધ્વો એટલે બે આંખો છે એમ બોલી શકાય. અને ધ્વો એટલે બે કાનો છે એવું ન બોલી શકાય બે કાન છે એવું બોલી શકાય. બરાબર એ ગુજરાતી ભાષામાં થોડો ત્યાં આગળ સર્વનામમાં ચેન્જીસ આવે એટલે દે અને ધ્વો લખેલું છે. મસ્તકસ્ય અધઃ મુખમ અસ્તિ. મુખે એકા જીહ્વા વર્તતે. મુખેન અહમ ભોજનમ કરોમિ. મોઢા વડે આપણે ભોજન કરી શકીએ છીએ ને પછી આપણા મુખની અંદર એક જીભ હોય છે પછી મોઢાની મોઢામાં મોઢું પણ હોય છે ફોરહેડની અંદર બરાબર. પછી શું કે છે નેત્રાભ્યામ અહમ પશ્યામી. આંખ વડે આપણે જોઈ શકીએ છીએ કર્ણાભ્યામ અહમ શૃણોમિ. કાન વડે આપણે સાંભળી શકીએ છીએ. કરાભ્યમ અહમ કાર્ય કરોમિ એટલે હાથ વડે આપણે કાર્ય કરી શકીએ છીએ. ચરણાભ્યામ અહમ માર્ગે ચલતી એટલે પગ વડે આપણે ચાલી શકીએ છીએ. નાસિકયા અહમ શ્વાસોશ્વાસમ કરોમિ. નાક વડે આપણે શ્વાસોશ્વાસ એટલે બ્રિધિંગ અપ બ્રિધિંગ આઉટ એ ઇન આઉટ ને આપણે ઇનલેક્શન કરીએ ને એની આપણે તમે પીટીમાં અનાસમાં કરાવતા હતા. બરાબર ઇન્ડલેક્સલ તમે કરો. ઇનલેક્સલ છે એનાથી તમે અંદર શ્વાસ લો બહાર લો તો એ પ્રક્રિયા આપણે બધી નાક વડે કરી શકીએ છીએ. જીહ્વા મનુષ્યાઃ ભોજનસ્ય સ્વાદ ગ્રહણમ કુર્વન્તિ. જીભ છે એ આપણને મનુષ્યના બધા જ સ્વાદને ગ્રહણ કરી શકે છે. બરાબર. પછી છે આપણે આવી રીતના એક સરસ મજાનું ટેબલ સ્ટડી કરવું છે. બરાબર ને કે જેમાં આપણે બ્રેકેટમાં બધા જ તે અંગો છે એના નામ આપેલા છે એ અંગોને આપણે ડિવાઈડ કરવાના છે. માથાના અંગોમાં ધડના અંગોમાં અને હાથ પગના અંગોમાં. તો દંતા છે એ મસ્તકના એટલે કે માથામાં અંગોમાં આવે. કારણ કે મોઢાની અંદર દાંત આવેલા છે. ઓષ્ઠો એટલે બે હોઠ એટલે એ પણ મસ્તકના અંગોમાં આવે. નેત્રમ એટલે કે આંખ એ પણ મસ્તકના અંગોમાં આવશે. મુખમ એટલે મુખ એટલે એ મોઢું. પછી નાસિકા એટલે નાક એ પણ મસ્તકના અંગોમાં. જીહ્વા એટલે જીભ એ મસ્તકના અંગોમાં. ધડ એટલે શું વક્ષ એટલે છાતી અને ઉદરમ એટલે પેટ આ બે વસ્તુ ધડના અંગોમાં આવે. પછી કરહ અને ચરણ બંને હાથ પગના અંગોમાં આવે. ભાઈ એક્ઝામમાં તમને અહીંયા આગળ આવા ચિત્રો છે. એ આપ્યા હશે એ ચિત્ર છે એ તમારે જોઈ અને શું કરવાનું છે કે એ ચિત્ર જોઈ અને તમારે લખવાના નામ. એની અંદર સંસ્કૃતના નામ લખવાના છે. આની પેલા તે વોચમાં ઘણા બધા એવું કર્યું છે કે સંસ્કૃતમાં આંકડા લખ્યા છે તમને કીધું તું કે શબ્દમાં લખવાનું છે. બરાબર એટલે અહિયાં આગળ જે ચિત્ર છે એના નામ સંસ્કૃતમાં લખવાના છે. એ ખાસ કરીને કોઈ પણ બોઇસને ભૂલાય નહી. બરાબર એ બધા એ ખાસ કરીને યાદ રાખવાનું છે. બરાબર. ઓકે. ઓકે મેમ.